તો ટીના ભાભી હમણાં તો તમે આટો દેવા ગયા જ નહીં હો કાં હવે જવાના ને? હા ચકી દીદી હવે જવાનું છે. મમ્મીએ કીધું ચકી દીદીને ત્યાં જમણવાર કરી આવો, પછી તમારે રોકાવું હોય ને તો 10-15 દિવસ જાજો એમ, એટલે પછી જવાની છું. ચકી ભાભી હવે કેટલી વાર હો, બહુ જ ની ભૂખ લાગી છે બધાયને. મમ્મીએ પૂછ્યું છે કે જોઈ આવ તો કેટલીક વાર છે, એટલે હું પૂછવા આવી છું. બસ જો મંગુબેન ખાવા જ આવ્યું છે, છેલ્લી રોટલી છે. મમ્મીને ને પપ્પાને ન હાલે ને એટલે રોટલી ઘડી છે એના માટે. બાકી બધે આપણે બધે આટલું વડા ને ચટણી ને બધું એવું છે. ટીના ભાભી કંઈક કાચું સુધારે છે ને કંઈક બનાવે છે, એટલે એવું બધું તૈયાર થઈ ગયું. તમે થોડીક ડીશ તૈયાર કરવા લાગો ને તો ફટાફટ થઈ જાય. હે મંગુબેન? મને છે ને ચકી ભાભી હું તૈયાર કરવા લાગો, પણ મને આજ બહુ જ માથું દુખે છે, બહુ માથું સડ્યું છે. ખબર નહીં, સવારનો 10 વાગ્યાનો ચા નથી મળ્યો એટલે એવું થાય છે કઈ કબજા ખબર નથી પડતી. બહુ માથું સડ્યું છે. નહીં તો હું તૈયાર કરવા લાગુ. તમારે ટીના ભાભી કરવા તો લાગે છે, બાકી તો હું કરવા જ લાગુ, તમને ખબર જ હોય. હે હા તો કઈ વાંધો નહીં, બીજું હું બેહો લે, કઈ વાંધો નહીં. માથું દુખતું હોય તો અંબે થઈને કરી નાખશું. મારે આમે છેલ્લી રોટલી રહી છે હો. તમે તો જાણે સોલી નતા પીરી એવા સોલી બદલાવીએ નહીં એટલી વારમાં. હા પણ મને છે ને ફાવે નહીં, એમાં પછી કઈ કામ ઉકલે નહીં. આપણે સોલીમાં કઈ રીતે કામ કરવું, એટલે પછી મામે મને ખૂચે મેળ ન આવે, એટલે પછી મેં બદલાવ નાખ્યા. ચકી દીદીનો ડ્રેસ પહેરી લીધો. હા ઠીક લ્યો. મને કોઈ દી ચકી ભાભીએ કઈ પહેરવા કરવા દીધો નથી. નાને જ કેવી હાવ જતા ભાભી ભાભી કરે ભાઈ. મારું જ કોઈ દી ભાભી થતી તે જ રાખ્યું નતું ને આના વગર તો હાવ લુખો ખાય ભાઈ. બહુ રાખી છે આનું તો. પોતાનું કપડાં પહેરવા દઈએ, નાન તેન શણકારવા દઈએ, ઓલો ને ઓલો. પિતરાવીની આતા જો લોટિયારી લોટું કાઢીને આવી છે, પેતરો મારી રહી છે. સાદું થવાનો ઢોંગ કરે છે, કાંઈ સાદી નથી, પેતરાવીની છે. મને પૂછો ને ચકી દીદી, આમ જો તો મેં આ કેવું બનાવ્યું છે, ટમાટર અને કાકડીનું કાચું. એક જ મિનિટ ટીના ભાભી, આ રોટલી ઉતારીને આવું છું. વાવ કેટલું સરસ બનાવ્યું છે, આવું મને કોઈ દી ના આવડ્યું. ટીના ભાભી એક નંબર છે, તમારે તો માસ્ટર શેફ જવાની જરૂર છે. બહુ મસ્ત તમને શણગાર કરતા ડેકોરેશન કરતા આવે, લાગે નહીં કે આ કાકડી ટમેટા છે. બહુ જ અસલ છે. તમે અડધાને કાંઈ નથી આવડતું, ખાતા આવડે. ખાવું પીવું 15 દિનો ને 30 દિન મહિનો એવું છે. ચકી દીદી આ તો કાંઈ નથી, બધી વસ્તુ તમારા તો અહીં છે ને, બાકી બહુ મસ્ત મને આવડે. હું છે ને પેલા કરતી કુકિંગનો ક્લાસ, બહુ મને ફાવે. પહેલો નંબર આવતો મારો. ચકી દીદી પેતરા તો જો મારે, પેતરા જો મારે, બધું મને દેખાડવા કરે છે. બાપા અમને આવા આવડે, આમાં શું હોય ને કાકડી ટમેટા હળગાવે. ચકી દીદી કોને ફોન લગાડો છો? મારી બેનપણી ભૂતળી નથી, એને દેખાડવું. એ બહુ કઈ પેતરાવીને થતી એમ કે મને આમ હણકાતા આવડે, ઓલું આને ત્યાં દેખાડવાનું ખબર પડે ને કે જોઈજો ભૂતળી તું કરી કઈ નહીં આતા જોતું હણકાતા જો આ બધું. હા ચોકલી બોલ બોલ. હું આ વિડીયો કોલ કરીને બેઠી વરસને વૈસ લેતી ભૂતળી. આમ જોજો આ ડેકોરેશન તો ખાલી જો. વાવ અમેઝિંગ, કેટલું મસ્તીનું છે યાર. કોણે બને ચોકલી? કેમ બને? તને શું આવું આવડે? કોને બને સાચું બોલ. ટીના ભાભી મંગલોભાઈને જમવા આવ્યા છે ને, તો ટીના ભાભી કે લાવો ચકી દીદી કાકડી ટમેટા ને હું સુધારી દઉં. તો એની આ બનાવ્યું સેલી પુત્રી કેવું મસ્તી બને છે ને. હા ભૂતળી હાલો, તારો અવાજ છોટે છે, નથી કઈ આવતું, ટાવર નથી આવતું લાગતું તારે. રૂમબારી નીકળ, કઈ અવાજ આવતો નથી. એલે કપાઈ ગયા ભૂતળી ના આવે ટાવર જ ના આવે ને. વાઈફાઈ નખી લેતા હોય તો બાપા હા ઊંડાણમાં રહીએ છે, કાંઈ અવાજ જ ના આવે કોઈ દી. અને મિત્રો તમારી પણ કમેન્ટ હતી કે ચકલીબેન અવાજ જરાય આવતો નથી, જરાય સારો અવાજ નથી. તો હવે તમે આજનો વિડીયો જોઈ અને તમે મને કમેન્ટમાં કહેજો કે તમને અવાજ કેવો લાગ્યો. તમારા માટે થઈ અને મેં બધી વસ્તુનો બદલાવ કર્યો છે. કેવો અવાજ લાગ્યો હવે તમે કહેજો, હવે બરાબર છે ને? અને મારા વહાલા મિત્રો કંઈક કમેન્ટ કરતા રહ્યો, લાઈક શેર કરતા રહ્યો. સબસ્ક્રાઈબર આપણા વધારો યુટ્યુબ ફેમિલી, બીજાઓને શેર કરો તો વધે અને ચકલીનો કંઈક જુસ્સો વધે કે અલગ અલગ નવીન વિડીયો બનાવે. અને તમે લોકો કહેતા રહેજો કેવા આપણે વિડીયો બનાવવા છે, બરાબર ને? ટીના ગગી અમે કોઈ દી ભેગા તો જમવા બેસીએ નહીં, બાયું સણું નોખ બેસીએ. પણ આજ તો મંગેશ કહે છે ને કે મોડું થાય છે, અમારે વહેલું વયું જવાનું છે, એટલે પછી ભેગા બેસી ગયા. આવું ગગી હરમ નહીં આવે? ના એમાં શું, કઈ વાંધો નહીં. મંગલો તો જો ભમરારો હવે તો હામુય નથી જતો. પ્રથમ તો કેવો મંગુડી કરતો ને હવે તો હામુય નથી જતો. આમાં હું રૂપારી છે આ ટીના.
પ્રથમ તો મંગોળી કરતો, હવે તો હા મોઈ ના જોઈ લે. પેતરાવી ન થઈ ગયા મંગલો તો. જતા ખરી લગન થયાથી હવા ટીના ભાભી ખાજો હરમાવાનું છે જ નહીં. હા હું નવી હવે થઈને આવી ત્યાં તો બહુ હરમાતી કા મમ્મી. પછી મમ્મીએ કીધું કે એમાં કાંઈ હરમાવા ના હોય, તકલીફ હરમાઈ તો પછી અડધા ભૂખા રહે. આપણે હું વરાદી ઉઠી જમવાનું ચાલુ જ રહી. એમાં શિયાળ સમયના તો બપોરે ને હાંજે એમાં જ કુટુંબ જબરું રહે. પછી તો હરમાવાનું મૂકવું જ પડે, નકર તો આપણે ભૂખા રહી. હા હા ચકી દીધી, હું ખાવામાં તો શરમાવ નહીં, ખાઈ તો લઉં. ચકલી આજે આ હું નવીન બનાવી, આજે તો કાકડી ને ટમેટાને લાગતા નથી. ઓલો મસ્તીનો હે શણખારેલો, એ અમારે ટીનાએ કર્યું છે, શણખાર્યું છે. એને બહુ આવડે આવું, એટલે બાપા હવે ટીનાના વખાણ સાંભળીને તો હું થાકી ગઈ છું, એટલે તો આજ માથું સડ્યું છે. ટીના તો હવે ખાઈને જાય તો સારું થાય એવી છે. આવા કાકડી ને ટમેટાના, અમારા ટમેટાને કાકડીને બગાડીને બેઠીને વખાણી ના થાય. પેતરાવીની જાય તો ન્યાલ થાય. મંગલો ને ટીનાળી તા ભાઈ મંગલો તો શું ઉપાડીને ના જોઈ. આપણે હું અમે તમારા બે માટે મેં રોટલા કર્યા હતા, તમે તો માઈજાની તમે કે પપ્પાએ બે વડા ખાવા માંડ્યા સૌથી, પછી નડશે નહીં, ગેસ નહીં થાય ને. ના ના ચકી બેટા, આજ તો વડા જ ખાય છે. પોસા ઘરેથી ઉતર થાય છે, બહુ મસ્ત. અને ચટણી તો એક નંબર બની છે ચકી બેટા, આજ તો વડા ખાઈ લેવા છે, ભલે ગેસ થાય, બહુ અસલ બન્યા છે. તો પપ્પા મેં નકામી રોટલીઓ ઘડ્યું, 4-5 રોટલીઓ ઘડી મેં પપ્પાને મમ્મીને નહીં આવશે એટલે થોડું ગુવાનું શાક કર્યું હતું. ખાઈ લો, બીજું હું ભાવે તો ખાઈ લ્યું. એમ તો વડામાં નાખી હતી ખરી હિંગ ને બધું. ચકલી આજ તો મારે ખાઈ લેવા છે બેટા, બહુ અસલ બન્યા છે વડા. મંગુડીએ જો મસાલો બાંધો લાગે છે ને, એનો બહુ મસાલો અસર થાય વડાનો. હા મમ્મી, ના મમ્મી, મંગુબેનને તો માથું દુખતું હતું, એને તો નથી મસાલો બનાવ્યો, બધું મેં જ કર્યું છે. હું ટીના બે કરતી હતી, મંગુબેન કે મને માથું દુખે છે સખી ભાભી, તો પછી મેં કઈ કરવા જ નથી દીધું, ખોટું ક્યાં કેવું. સખી ભાભીને એમ થાય આઈ જાણે વળી મંગુડી કંઈક શ્રેય લઈ જાય, તો ના બાપા, હું તો એમ જ કહેવા નથી કે મેં નથી બનાવ્યું. સખી ભાભી બહુ છે. ભાભી રૂપારી જડી ગઈ, એમાં મોહિલી થઈ ગઈ સખી ભાભી. હું એટલા દી આવી તો મને બતાવતી એ નથી. આજ નણંદ આવી છે એટલા દી પછી તો આને જ જો હા સાયકલ કરી છે. મંગુડીને તો ખબર પડી હવે. હા મારા ભાઈ વેરે રહી તો કેવી રખણી થાત મજાની, 32 જાતના ભજન બનાવત, પાછી જમવા આવત તેરી. હા આવ્યું વાંધે, આવા નામ નથી લેતો ગધડીની જટિયાર. મને તો ખીજ ચડે આના ઉપર, કાલથી જ કાંઈ મેં ચડાવ્યા. મહેમાન જાય મંગલો ને એટલે વાત આની ખેતર ભેગી નહીં કરવાને, ઘરે રાખું ને. અને કાં તો કહી દઉં કે મારે નોખું થઈ જાઉં, તમે રહ્યું બધા કાવલી ભેગા વૈયા જાવ, બધા ખબર પડે. બધું કામ ધંધીનું મારા પાસે કરાવે છે બધા. કાલ હવારેમાં ચકુડીઓ ભણવા જાય. વડા ખાવા પપ્પા, વડા ખાવા. હા મારો દીકરો લેતો જા, રાખજે તીખો છે, ધ્યાન રાખ, ચટણી ના બોલજો. હા તીખો લાગશે. સખી ભાભી હા વડામાં મીઠું જાજુ થઈ ગયું છે, આરામ આરામ ખારા પોટ લાગે છે. નાઈ પાડતી હતી તમને, મીઠું વધુ ના નાખજો સખી ભાભી. મંગુબેન, તમને કોઈ દી કઈ વસ્તુ બનાવી અને તમને કોઈ દી એમ થયું કે આ ક્યાં હારું બનાવ્યું છે? તમારે બનાવવું તો હોય નહીં, પણ બીજા કોઈ બનાવે એમાંય તમને હારું ના લાગે? ક્યાં મીઠું જાજુ છે? કોઈને મીઠું જાજુ નથી લાગ્યું તમને તમારા સિવાય. એ તો ખારા પટ વડા લાગે છે. હાલો મારું માથું દુખે છે. હા મંગલાને દિયો, મંગલાને વડા ભાવશે સખી ભાભી. મંગલા ખાજો હો બધાય વડા. મંગેશને જોઈશે ને તો એ માંગી લેશે મંગુબેન, અને ચકી દીદી આપી દેશે એને. હો એ તકલીફ તમારે નથી લેવાની હવે. મંગેશનું એને વડા એટલા બધા ન ભાવે. હા લે મને દુઃખ લાગી ગયું, આપણે કઈ બોલીને ચાલીને તો લે, તો બહુ વાયડીને પતડીને આપણે મૂંગા બેઠા. સખી ભાભી હવે ટીનાને એકલું નહીં લાગે? તમે કીધું કે રૂમમાં વહી છે ટીના, તો હવે એને એકલું નહીં લાગે? હા પણ કઈ મંગુબેન હવે એને એમ તો ના કહેવાય કે અહીં બેસો અમારે ભેગા વાસણ કરવા, નવી વહુ થઈને આવી છે, વરખોડી જમવા આવી છે, એટલું કામ તો એને કરવા લાગ્યું. બધું તો ન કરાવાય ને, આમે મોડું થાય છે, ઘડીક વાર તો બેહવા દેવાય. આપણે બે થઈને કરી નાખશું ફટાકથી. ના આવો મેં કીધું જ છે, મનસીના માથું સડ્યું છે, મારાથી ઠામ થાય એમ છે નહીં. તમારાથી આ ઠીબડા ઘહો હોય તો ઘહો, નહીતર મૂકી દો, રૂંઢે ઉઠીને કરી નાખશું. અત્યારે કાંઈ થાય એમ છે નહીં મારાથી, હું તો આ આવેલી. અને જ્યાં ટીનાનું હણખાવેલું બધું એમને પડ્યું, વેઠવાડામાં નાખવાનું થાય, ફ્રીજમાં મૂકી દેજો, સાંજે ખાઈ દે, ભાવે કોઈને તો. કદર કુટુંબ કરીને બેઠી બગાડ કર્યો એને થોડી ખબર હોય. આ તાંજો ભગવાન, આ તાંજો આ તો હારે વહી જાય તો જ હારું. અહીં તો કવરાવીને ખાવા લઈએ હું છે કથડીને. હાલો હું ફટાફટ કરી નાખું, પછી ઘડીક વાર બેહાય.